આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આવતીકાલે વિધાનસભા સત્ર પૂર્ણ થયા પછી હોળીની ઉજવણી કરાશે તેવી જાહેરાત કરી હતી. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો છે. જિલ્લા મથક ભુજમાં ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે પણ તાપમાનનો પારો 42ને પાર કરીને 42.4 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. હવામાન વિભાગે કચ્છ સહિત 7 જિલ્લામાં તીવ્ર ગરમીની લહેરની સંભાવના સાથે રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કુલ 19 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ સહિતના 5 જિલ્લામાં વોર્મ નાઇટ રહેશે, એટલે કે રાત્રે પણ ઉકળાટ અનુભવાશે તેવી આગાહી કરાઈ છે. દરમિયાન છેલ્લા 3 દિવસથી તીવ્ર બનેલી ગરમીને કારણે જિલ્લામાં શહેરો ઉપરાંત ગામડાઓ અને રણકાંઠાના વિસ્તારોમાં પણ જનજીવન પ્રભાવિત થયું છે. ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે આકરા તાપ અને તીવ્ર ગરમીથી રોજેદારોની પણ કસોટી થઈ રહી છે. તો ગરમીના કારણે અબોલ પશુઓ પણ ઝાડના છાંયડામાં આશરો લેતા જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગે લોકોને સ્વાસ્થ્ય જાળવવા માટે વધુમાં વધુ પ્રવાહી લેવા અને માથું ઢાંકીને સફેદ કપડાં પહેરીને બહાર નીકળવાની સલાહ આપી છે. જિલ્લામાં આજે 11 કલાકમાં ધરતીકંપના 2 આંચકાઓ અનુભવાયા હતા. રાત્રે 1:11 રિક્ટર સ્કેલ પર 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 14 કિલોમીટર દૂર હોવાનું જણાયું હતું. બીજી તરફ આજે સવારે 11:12 રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતાનો વધુ એક આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્ર બિંદુ રાપરથી 16 કિલોમીટર દૂર નોંધાયું હતું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિના લોકોની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના ગામડાના ગ્રામજનો સુધી પહોંચે તે હેતુથી આજથી 13મી માર્ચ સુધી કચ્છના વિવિધ ગામોમાં ત્રિદિવસીય નાટક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામજનોને સરકારની અનુસૂચિત જાતિ કલ્યાણની યોજનાઓની વિગતવાર માહિતી અને સમજણ મળે તે બાબતે નાટ્ય રૂપે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે ભુજ, માંડવી અને મુન્દ્રા તાલુકામાં નાટક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આવતીકાલે અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકામાં, જ્યારે 13મીએ ગાંધીધામ, અંજાર, ભચાઉ અને રાપર તાલુકાના ગામોમાં નાટકના કાર્યક્રમ યોજાશે, તેમ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ભુજ કચ્છની યાદીમાં જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર આપતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને રોજગાર પૂરી પાડતા પ્લેસમેન્ટ ઓફિસરો એમ 3 કેટેગરીમાં રાજ્યકક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 2024 માટેની અરજીઓ સ્વીકારવાની સમયમર્યાદા લંબાવીને 17 માર્ચ કરવામાં આવી છે. દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઈચ્છુક વ્યક્તિઓએ નિયત નમૂનામાં ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી 3 નકલમાં ભુજમાં બહુમાળી ભવન ખાતે આવેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીને રૂબરૂ કે ટપાલથી પહોંચાડવા અનુરોધ કરાયો છે. જરૂરી ફોર્મ વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે, તેમ જિલ્લા રોજગાર કચેરીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. આકાશવાણી અમદાવાદના વરિષ્ઠ તબલાવાદક લક્ષ્મણ ફૂલપગારેનું આજે અમદાવાદ ખાતે અવસાન થયું છે. તેમણે સંગીત ક્ષેત્રે તબલાવાદક તરીકેની કારકિર્દીનો આરંભ આકાશવાણી ભુજથી કર્યો હતો. તેઓએ પોતાના મિલનસાર સાલસ સ્વભાવથી આકાશવાણી ભુજ પરિવારમાં સારી ચાહના મેળવી હતી. ઘણા કાર્યક્રમોમાં તેમણે ભાગ લીધો હતો. ઓફિસર્સ ક્લબ ભુજ દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાના સહયોગથી રાજ્યકક્ષાની કોર્પોરેટ બેડમિન્ટન ટુર્નામેન્ટ ફિટનેસ વિથ ફીધરનું ભુજ અને ગાંધીધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી 13 કંપનીઓમાંથી પુરુષોની 22 ટીમો અને મહિલાઓની 4 ટીમો મળી કુલ 26 ટીમોએ ભાગ લીધો હતો. 2 દિવસ દરમિયાન 175 મેચો રમાઈ હતી. મહિલાઓના વિભાગમાં GSECLની ટીમ વિજેતા અને દીનદયાલ પોર્ટ કંડલાની ટીમ ઉપવિજેતા રહી હતી, જ્યારે પુરુષોના વિભાગમાં ONGC ટીમ વિજેતા અને ઓફિસર્સ ક્લબ ભુજની ટીમ ઉપવિજેતા રહી હતી. નખત્રાણાથી લખપત વચ્ચે રવાપરથી ગડાણી, હરિપર, વાલકા, પાનેલીથી દયાપરને જોડતા માર્ગને નવીનીકરણ કરવાના કામનું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ ધોરીમાર્ગનું 16 કરોડ 39 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ આપતા અધિનિયમ 2005ની જાગૃતિ માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અંજાર તાલુકાના નવી દુધઈ ખાતે સેમિનાર યોજાયો હતો. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.